ઇકોઝોન કાયદા સામે રોષ ભભૂક્યો. કેન્દ્રના ઇકોઝોન કાયદા સામે ગીરના ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો. રાજકીય આગેવાનો, વિવિધ સંસ્થાઓ અને 52 ગામના સરપંચોએ સાથે મળી આ કાયદો કોઈ પણ ભોગે ન ખપે તેવી માંગ કરી છે. વન્ય પ્રાણીઓને બચાવનારા ખેડૂતો છે, વન વિભાગ નહીં, અને તે આ કાયદા રૂપે સજા કરાય તે કોઈ પણ ભોગે સાખી લેવાશે નહીં. સરકારે આના પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી, ગીર સોમનાથ. પ્રમુખ સૌ મારું નામ છે ભારતીય મિસાઇલ પાયલોટ ભગવાનજીભાઈ ફોજી. મેં દેશની 40 વર્ષ સેવા કરી છે. હું રાષ્ટ્રપતિ એવોર્ડ છું. ઇકોઝોન છે કારણ કે આમાં જો અમે બધાએ વટલાઈ જાઉં, આવી જાઉં તો અમારે મુશ્કેલી થાય. કદમે કદમે જેવી રીતે જમ્મુ કાશ્મીરની અંદર આપણે હિન્દુના રહેવા માટેની મુશ્કેલી હતી, એ જ રીતે અત્યારે ગીર વિસ્તારની અંદર અગર આ ઇકો જમાવટ કરી જાય તો આપણાથી એક પાવડો પણ જોઈને નહીં મારી શકીએ. અને આપણે કંઈ પણ મકાન બનાવવા છે, કંઈ પણ વસ્તુ કરવી હશે, ટ્રેક્ટર ભરવું હશે, છતાંય આપણે જે રીતે રાજાશાહીની અંદર જે ખરા હતા ખરાબ એ રીતે આપણી હાલત થઈ જાય. માટે હું નમ્ર વિનંતી કરું છું કિસાન ભાઈઓને કે એકતા થઈ, એક જાગૃત થઈ અને આ ભારત સરકાર, કેન્દ્ર સરકારને જાગૃત કરવા માટે આપણામાં કંઈક ને ક્યાંક ખામી છે. ખેડૂતોને એકતાની ખાસ જરૂર છે. પંજાબની અંદર એકતા છે એટલે પૂરેપૂરો ફાયદો હોય. આપણે કાલે જો રેલી થઈ હતી આપણા ગુજરાતની અંદર અને આપણા પ્રમુખને ધારાસભ્ય થપ્પડ મારી હતી, જો થપ્પડ મારી હતી એનો કોઈ અંત નથી આવ્યો. એટલે માટે ઇકો જે આ છે લાગુ કરે છે એને માટે આપણે રાતથી જંપવું જોઈએ, આપણી નીંદ હરામ કરવી જોઈએ, ખાવું પીવું હરામ કરવું જોઈએ અને આપણી પેઢીને, આપણા બાળકોને બચાવવા માટે ઇકોને જડથી ઉખાડો. જો ઇકો હશે તો આપણે જીવી નહીં શકીએ. જય જવાન, જય કિસાન. મારું નામ સુધીર થોપણભાઈ ઝાલા. અમે આ ગીર વિસ્તારના છીએ અને આજે તાલાળા, જે ગીરનું પાટનગર કહેવાય, ત્યાં ઇકો સેન્સિટિવ ઝોન બાબતે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ખેડૂતો વિરોધી જે આ કાયદો લઈ આવ્યો છે, ખેડૂતનો ભાષામાં કહીએ તો આને કાળો કાયદો કહેવાય, એ એટલા માટે કે પર્યાવરણ બચાવવા અને વન્ય પ્રાણીઓને બચાવવાનો ટેકો ફક્ત ખેડૂતો ઉપર જ હોય એવું લાગે છે. જે જંગલ ખાતાની જવાબદારી છે એ ખંખેરી અને ખેડૂતોને દંડવામાં આવી અને અલગ અલગ કાયદા રૂપે ખેડૂતોના હાથ બાંધી લીધા છે. નાની નાની બાબતોમાં પણ મકાન બાંધવું હોય, ફેન્સિંગ કરવી હોય, કૂવા ખોદવા હોય, બોર કરવા હોય તો પણ એ ફોરેસ્ટની મંજૂરી વગર જ નહીં કરી શકે. આવા કાળા કાયદાઓના વિરોધમાં અત્યારે સ્વયંભૂ તાલાળા અને ગીર પંથક આખું જોડાઈ ગયું છે. અમે એમ કહેવા માંગીએ છીએ કે પર્યાવરણ બચાવવું બહુ જ જરૂરી છે. આપણે બધા સાથે છીએ અને આ જે સિંહો બચ્યા છે એ ગીરના ખેડૂતોના હિસાબે જ બચ્યા છે. તો એ ખેડૂતો સારી રીતે જાણે છે, નાનપણથી એની સાથે જ રહેલા છે. આવા કાયદા રૂપી, રાક્ષસ રૂપી કાયદાઓ કરી અને તમે ખેડૂતોને હેરાન ના કરો. મોટા ઉદ્યોગપતિઓને લાણી કરી અને નાના ખેડૂતોને સરકાર જે પરેશાન કરવા માંગે છે પર્યાવરણના નામે, એ બહુ ખોટું થઈ રહ્યું છે. સરકારે આની અંદર બહુ સુધારા કરવાની જરૂર છે અને ખેડૂતને અન્યાય ન થાય એની માંગ છે. રણનીતિ તો એ છે, જેવી રીતે હરિયાણા, પંજાબમાં ખેડૂતોએ કિસાન કાયદાઓ રદ કરાવ્યા, એવી રીતે આ પાટનગરના આશરે 200 ગામના 11 લાખ વીઘાની અંદર જે અસર થઈ રહ્યા છે એ બધા જ ખેડૂતો રોડ ઉપર આવી જશે અને સરકારને આવનાર દિવસોમાં બહુ કઠિન સમસ્યાનો સામનો કરવો પડશે. આ સરકારે નોંધ લેવી જોઈએ. આજે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મહત્વની મીટિંગ હતી ઇકોઝોન મુદ્દે. આજે ઇકો સેન્સિટિવ ઝોનનો જે નોટિફિકેશન બહાર પડ્યું છે એના અનુસંધાને ક્યાંક ને ક્યાંક એ વિસ્તારના આવતા ગામડાઓ અને એ વિસ્તારના ખેડૂતો, પ્રજાની વસ્તે ક્યાંક અણસમજનો તારી હોય, ક્યાંક આક્રોશ પણ હોઈ શકે છે. અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મારફત આમાં પણ ગયા સમયમાં પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ મુશ્કેલી ભોગવી હોય છે. એટલે એની જ્યાં લગન પૂરેપૂરી સમજણ ના થાય અને એ કાયદો સમજી ના લે ત્યાં લગન સ્વાભાવિક છે કે આક્રોશ પણ રહેવાનો છે. અને આજે ચર્ચાઓ થઈ છે તો એમાં લોકશાહીની અંદર પોતાની વાત રજૂ કરવાનો તમામ લોકોને અધિકાર છે અને અધિકારના ભાગ તરીકે આજે અહીંયા સમગ્ર વિસ્તારમાંથી બધા આગેવાનો પણ ભેગા થયા હતા, ખેડૂતો પણ હતા અને નિખાલસપણે ઘણી બધી ચર્ચાઓ પણ થઈ છે. અને એની 60 દિવસ સુધીની મુદત છે. કોઈને પણ પોતાનો પ્રશ્ન રજૂ કરવા માટેની, પોતાની વિસંગતતાઓ રજૂ કરવા માટેનો જે કંઈ મુદ્દાઓ હોય એના પોર્ટલ ઉપર ઓનલાઈન પણ રજૂઆત કરી શકે છે
લેખિતમાંય કરી શકે છે, કાગળ મોકલીને પણ કરી શકે છે. આ બાબતની નિખાલસપણે આજે બધી ચર્ચાઓ થઈ છે. આવનારા સમયમાં અમારી પાસે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે જે એવા મુદ્દાઓની રજૂઆતો આવશે એ સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્ન કરશું અને એમાંથી જેટલો મળે એટલો ઉકેલ કરવાના પણ પ્રયત્ન કરશું. કારણ કે આ કાયદો છે સેન્ટ્રલ ગવર્મેન્ટ મારફત પસાર થતો હોય છે. રાજ્ય સરકારની કમિટી એમાં ભલામણો કરતી હોય છે. ફરી વખત મુખ્યમંત્રી પાસે એવા મુદ્દા હશે તો એ કમિટી પાસે જઈને રજૂઆત કરીને એના ઉકેલ કરવાના તમામ પ્રયત્ન કરશું. એવો નિખાલસપણે બધાએ ચર્ચાઓ કરી છે અને ચર્ચાઓને અંતે આવનારા સમયમાં યોગ્ય જગ્યાએ રજૂઆતો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બધાભાઈ, ખાસ કરીને ખેડૂતોમાં ત્યાં છે જ્યાં આક્રોશ છે, ઇકોઝોનનો કાળો કાયદો સાવ નાબૂદ થાય એવી પણ રજૂઆત છે. શું કહેશો ધારાસભ્ય તરીકે આપ તેમની વચ્ચે? કાયદો જાણું છું ત્યાં લગણ ખાલી ઇકો સેન્સિટિવ ઝોન છે એ વસ્તુ ગુજરાત માટે નથી, ગીર માટે નથી. આખા ઇન્ડિયા લેવલમાં અલગ અલગ ઘણા કાયદાઓ બનેલા છે. જેમ મેં અહીંયા વાત કરી ને કે આપણે દરિયાકાંઠા કોસ્ટલ બેડ ઉપર પણ કાયદો છે CRZ નો કે તમે અમુક મીટર સુધી બાંધકામ કરવું હોય તો તમારે અમુક પરમિશન લેવી પડે છે. પણ ખેડૂતો માટેની જે છૂટછાટો આપવામાં આવી છે ને જે વિસંગતતાઓ અથવા તો થોડી મુશ્કેલી પણ છે એની અંદર ચોક્કસપણે આવનારા સમયમાં પણ રજૂઆત કરીને સુધારા કરવાના તમામ પ્રયત્ન કરશું. નથી અમારા માટે તો એક લોકશાહીની અંદર લડતનો એક અભિપ્રાય છે. આ કાયદો 2011માં લાગ્યો અને આ કાયદાનો વિરોધ મેં 2012ની અંદર જુનાગઢ કલેક્ટરશ્રીને કરેલો છે અને આ 2013 થી આ વાવાઝોડું હાલ્યું આવે છે. આ 2015માં પણ આનો વિરોધ કર્યો હતો અને અત્યારે 2024માં એટલે અમે જ્યાં સુધી જીવશું જો અમારા દીકરાઓને ગીર વિસ્તારમાં જો અમારે રહેવા દેવા પડશે તો આ કાયદો જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી ગીરની ખમરવંતી પ્રજા છે આ આંદોલન કરતી રહેશે. એટલે સરકારે વિચારવાનું છે કે ખેડૂતના હિતમાં કાયદો રાખવો છે કે ખેડૂતના અહિતમાં. જો ખેડૂતના અહિતમાં કાયદો ઘડવામાં આવશે તો સરકારે આનો માઠા પરિણામ ભોગવવા પડશે. માત્ર ગીર એક નથી, કાલે જુનાગઢની અંદર ભાવનગર, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથના આગેવાનો ભેગા થયા હતા અને સંપૂર્ણપણે સરકારમાં જે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એ લોકોએ પણ કીધું છે કે જો આ કાયદો દૂર નહીં થાય તો અમારા રાજીનામા આપવા સુધીની તૈયારી છે. કારણ કે પ્રજાના હિતથી એ છૂટાણા છે એટલે પ્રજાના હિતમાં એ લોકો પણ નિર્ણય લેવાના મૂંઢમાં છે. એટલે સરકારને આ કાયદાની કોઈ પણ જરૂર નથી. હું સાથી ઠોકીને કહું છું કે ઇકોઝોન ન હોય તો પણ સિંહોની સંખ્યા વધશે અને પર્યાવરણનો વિકાસ થશે. માટે સરકારે આ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી અને આ વિસ્તારની અંદર સિંહોને કોઈ કનડગત કરે અને વન્ય પ્રાણીને નુકસાન કરે તો એના માટે કાયદો બનાવે. બાકી ખેડૂતની માથે ત્રાપ મારવાનું બંધ કરે ને કે આના પરિણામ મોટા આવશે. આજે અહીંયા 24 ગામના સરપંચો પણ આજે તાલાળાની અંદર 32 ગામના સરપંચો આ માર્કેટિંગ યાર્ડની અંદર ભેગા થયા હતા. દરેક સંસ્થાઓ આવી હતી અને ધારાસભ્ય શ્રી આવ્યા હતા, તાલુકા પ્રમુખ ભાજપના આવ્યા હતા, મહાનગરપાલિકાના પ્રમુખ શ્રી આવ્યા હતા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી, એટલે દરેક સરપંચો, નાના મોટા તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો બધા ખેડૂતોની સાથે. કારણ કે ખેડૂત છે આ વિસ્તારના આગેવાનોનો એક હાથ પગ છે એટલે એ હાથ પગ તૂટવા નહીં દે અને જો હાથ પગને તોડવાના પ્રયત્ન કરશે તો એ નેતાઓને પણ માઠી અસર પડે એમ છે. માટે આજે આ દરેક લોકો પક્ષપાત છોડી કોંગ્રેસ, ભાજપ કે કોઈ પણ નહીં, અમે દરેક લોકો ગીરના ખેડૂતો છે અને એને સહકાર દેવા આવ્યા છે. આ નિમિત્તે માર્કેટિંગ યાર્ડની અંદર ભેગા થયા હતા અને એક જ અવાજે કીધું છે કે સંપૂર્ણપણે ઇકોઝોન દૂર થવો જોઈએ અને સ્થાનિક લોકોને આમાંથી મુક્તિ આપવી જોઈએ. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના મેઇન રોડ ઉપર મસમોટા ગાબડા. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના મેઇન રોડ ઉપર આવેલા સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજમાં મોટા ગાબડા પડી ગયા હોવાથી તેનું રિપેરિંગ કામ થતાં બ્રિજની બંને સાઈડ 2 કિલોમીટર સુધી વાહન ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઇન રોડ સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજ ઉપર મસ્ત મોટા ખાડાઓ પડી જવાને કારણે અને તેમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને દૂરથી ખાડા જોવાનો સમય પણ નથી મળતો અને આવવાને કારણે નાના મોટા ખાડા અકસ્માતો સર્જે તેવું સેવાઈ રહ્યું છે. આ રોડ ઉપર પડેલા ખાડાઓમાં રેલવે તંત્ર દ્વારા મરામત કરવાની કામગીરી હાથ ધરતા રેલવે ઓવરબ્રિજની બંને સાઈડ ઉપર આશરે 2 કિલોમીટર સુધીના વાહનોમાં ટ્રાફિકના દ્રશ્યો જોવા મળે છે. સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભટિયારા.
ભુજ ખાતે નવરાત્રી મહોત્સવ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી હતી. તમામ ગરબીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા. હા સર, જે રીતે વાત કરીએ તો જે નવરાત્રિના નોરતા નજીક છે, નવરાત્રિમાં આપણે પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવી રહી છે. શું છે? આપણા પશ્ચિમ કચ્છ ભુજમાં મહેરબાન એસપી શ્રી સાગર બાગબાર સાહેબ અને આપણા રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબના સ્પષ્ટ સૂચના છે કે મા અંબાની સ્તુતિ, મા અંબાની આરાધનાના જે પર્વ છે ખૂબ શાંતિથી ધામધૂમથી ઉજવાય. બહેનો દીકરીઓ 100% ભયમુક્ત રીતે મા અંબાની આરાધના કરી શકે. આ બાબતે અલગ અલગ મિટિંગો લેવામાં આવેલ છે. શાંતિ સમિતિની મિટિંગ, મહોલ્લા મિટિંગ અને ઉચ્ચ અધિકારીઓની પીઆઈ લેવલ સુધી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર લેવલ સુધી મિટિંગ લીધેલ છે. મહેરબાન આપણા ગુજરાત રાજ્યના ડીજીપી અને આપણા એચએમ સાહેબ પણ આ બાબતે વીસી લઈ ચૂક્યા છે, જેની અંદર પશ્ચિમ કચ્છ ભુજમાં તમામ ગરબીના જગ્યાએ બંદોબસ્ત પણ પૂરતા પ્રમાણમાં આપેલ છે. સાથે સાથે એન્ટ્રી પોઈન્ટ ઉપર બ્રીથ એનાલાઇઝર દ્વારા તમામનું ચેકિંગ પણ કરવામાં આવે છે. આ બ્રીથ એનાલાઇઝરથી જે કોઈ પણ માણસ કોઈ પણ માદક દ્રવ્ય લીધું હોય તો તાત્કાલિક ખ્યાલ આવે છે. અને આ મેસેજ પણ આપણા માધ્યમથી મેં પૂરા પશ્ચિમ કચ્છને આપવા માગીએ છીએ કે જ્યારે માની આરાધના થતી હોય ત્યારે કોઈ પણ નશો એ યોગ્ય નથી. એક આંતરિક વાત છે, પરંતુ તેમ છતાંય જો ન સમજમાં આવે તો પોલીસ એના માટે તૈનાત છે. એને કોઈને છોડવામાં નહીં આવે. આ મેસેજથી તમામ ગરબી ખૂબ જ સંપન્ન રીતે ઉજવાઈ રહી છે, ભયમુક્ત રીતે ઉજવાઈ રહી છે. આ ઉપરાંત પોતાના ઘરેથી ગરબી સુધી પહોંચવાના સમયગાળામાં પણ રાત્રિ દરમિયાન કોઈ પણ જગ્યાએ અમારી પોલીસ પેટ્રોલિંગ ફરતી હોય છે, અમારી સી ટીમ તૈનાત હોય છે અને એ લોકો પણ કોઈ પણ જગ્યાએ ગાડી ઊભી રાખી અને બ્રીથ એનાલાઇઝરનો ઉપયોગ કરી અને આવા કોઈ માણસો હોય તો એને ચેક કરે છે અને કાયદેસરની કાર્યવાહી કરે છે. નવસારી જિલ્લા કોરી એસોસિએશન સ્ટ્રાઇક કોરી ઉદ્યોગને લગતા પ્રાણ પ્રશ્નોને લઈને હડતાલ કરવામાં આવી હતી. ગુજરાતમાં 60% જેટલી કોરીઓ બંધ કરી દેવામાં આવી સરકાર દ્વારા. સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા, નવસારી. નવસારી જિલ્લા કોરી ઓનર્સ એસોસિએશન વતી અમારા પ્રશ્નો સરકાર સાથે છે, એની વાટાઘાટો પણ ચાલે છે. પણ હાલમાં જે અમારી ઈસી સર્ટિફિકેટનો પ્રોબ્લેમ છે એમાં સરકારે 60% કોરીઓ બંધ કરી દીધી છે અને 20% બંધ કરવાની તૈયારીમાં છે. તો એની સહાનુભૂતિમાં અને અમારા પ્રશ્નો હલ કરવા માટે અમે આ કોરીઓ બંધ કરી છે અને અમારા પ્રશ્નોની વાટાઘાટ ચાલે છે. એટલે અમને આશા છે કે સરકાર સાથે એનો નિકાલ થઈ જશે. અમે પણ નથી ઈચ્છતા કે આ લાંબુ ચાલે, એટલા માટે કે આ ઉદ્યોગ આમ સામાન્ય ગણાય પણ એ લોકોના સુવિધા માટે, વિકાસ માટે ખૂબ અગત્યનો ઉદ્યોગ છે કે કપચી વગર કોઈ રોડ કે બિલ્ડિંગો બની શકતી નથી. એટલે અમે પણ ઈચ્છીએ કે કોઈને મુશ્કેલીમાં મૂકવા કરતાં ચાલુ થઈ જાય એ વધારે અનુકૂળ છે. પણ સરકારે જ્યારે 60% બંધ કરી છે એટલે અમારે આ અનાયાસે અમારે આ કોરીઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકા ખાતે
જે મિટિંગ રાખેલી એમાં આ નિર્ણય લેવામાં આવેલો છે. ત્યાં 2000થી વધારે કોરી માલિકો ભેગા થયા હતા અને બધાનો એક જ મત હતો કે આપણે સરકાર પાસેથી આનું સમાધાન થાય એના માટે આપણે કોરીઓ બંધ રાખવી જોઈએ. માંડવી તાલુકાના માપર ગામમાં જૈન સંઘના ઉપક્રમે નવરાત્રિના પ્રથમ દિવસથી જ 1 મહિના સુધી ચાલનાર જીન ગમોત્સવનો ગુરુવારથી શુભારંભ થયો છે. માપરમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળી માંડવી તાલુકાના માપર ગામમાં ચાતુર્માસ સાથે બિરાજમાન 8 કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ અને વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ મહારાજ અને તેમના શિષ્ય પરમ પૂજ્ય ઓજસ મુનિ મંગલ મહારાજ સાહેબની પાવન નિશ્રામાં પ્રથમ નવરાત્રિ તારીખ 3/10થી ગુરુવારથી 1 મહિના સુધી દરરોજ જીન ગમોત્સવનો શુભારંભ થયો છે. માપર જૈન સંઘ આયોજિત જીન ગમોત્સવમાં સમગ્ર વિશ્વને સત્ય, અહિંસા, પ્રેમ, કરુણા અને મૈત્રી આદિનો દિવ્ય સંદેશ આપનાર ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ કલ્યાણકને અનુલક્ષીને 32-45 આગમ ક્રમ પ્રમાણે એક આગમ સન્માન સાથે લાભાર્થીના નિવાસસ્થાને લઈ જવાશે. નવરાત્રિના પ્રથમ દિવસે લાભાર્થી કલ્યાણજીભાઈ નાગજીભાઈ ગઢાના નિવાસસ્થાને વાજતે ગાજતે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા પહોંચી હતી. ઉપાશ્રયમાં આગમ મહારાજ સાહેબને લાભાર્થીના હસ્તે અર્પણ કરવામાં આવેલું હતું. પૂજ્ય નરેશ મુનિ અને પૂજ્ય ઓજસ મુનિ મહારાજ સાહેબે આગમનું સારાંશ શ્રાવક અને શ્રાવિકોને શ્રવણ કરાવેલું હોવાનું વ્યસન મુક્તિ અભિયાનના પ્રમુખ ડૉક્ટર દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ શાહ અને મંત્રી ખજાનચી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી, નલિયા. અબડાસા તાલુકાના નલિયા પ્રાંત કચેરી ખાતે સંકલન બેઠક યોજાઈ હતી. પ્રાંત અધિકારી કે.જે. વાઘેલા સાહેબના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી હતી, જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર, ડીડીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ, આરોગ્ય વિભાગ, પાણી પુરવઠા વિભાગ, સિંચાઈ, પીજીવીસીએલ, પોલીસ વગેરે સંબંધિત અધિકારીઓને હાજર રહ્યા હતા. જેમાં કોરા સંદર્ભે લાઇન કનેક્શનના પ્રશ્નના નિરાકરણ કરવા અર્થે પીજીવીસીએલને સૂચના આપવામાં આવી હતી. ખેડૂતોના લાઇટના પ્રશ્નના નિરાકરણ માટે તાલુકા પંચાયતના પ્રમુખની રજૂઆત અનુસાર ચર્ચા કરવામાં આવી હતી તથા ઝડપથી પ્રશ્નના નિરાકરણ અર્થે સૂચનાઓ આપવામાં આવી હતી. ભારાવાંઢ વગેરે ગામોમાં પીવાના પાણીના પ્રશ્ન ના રહે તે માટે નિયમિત પાણી પૂરું પાડવામાં આવે તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી. પશુપાલનમાં રસીકરણની પ્રક્રિયા ચાલુમાં છે. અબડાસા તાલુકામાં કોઈ ગામ બાકી ન રહી જાય તે બાબતે સૂચનાઓ આપવામાં આવી હતી. રોડ, દબાણ અને તેને સંબંધિત સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે સાથે પશુ દવાખાનામાં પાણી ન ભરાઈ રહે તે સંદર્ભે અને ભવિષ્યમાં સત્વરે પ્લાનિંગ કરી એપ્રોચ બોર્ડ બનાવવાની ચર્ચા કરવામાં આવી હતી. નલિયા ખાતે દવા છંટકાવ અંગે આરોગ્ય વિભાગની સૂચનાઓ હતી. સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી, નલિયા. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો, જેમાં અરજદારોના જુદા જુદા 1408 જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ સેવા સેતુ કાર્યક્રમમાં ડીવર્મિંગને લગતી 250 અરજીઓ, રેશન કાર્ડમાં ઈ-કેવાયસી બાબતે 164 અરજીઓ, રેશન કાર્ડમાં નામ દાખલ કરવા માંગેની અરજીઓ અને આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટેની 13 અરજીઓ, મિલકત આંકડાની ઉતારા માટે અને એવી અનેક અરજીઓ આપવામાં આવી હતી. જેમાં જન્મ મરણના પ્રમાણપત્ર, બેંક એકાઉન્ટ, રસીકરણ, ઈ-કેવાયસી, પીએમ યોજના વગેરે જેવી અનેક રજૂઆતો કરવામાં આવી હતી. જુદી જુદી કુલ 1408 અરજીઓ મળી હતી. પ્રાપ્ત થયેલ તમામ અરજીઓના 100% હકારાત્મક ઉકેલ લવાયો હતો. તદુપરાંત અત્રે આયોજિત મેડિકલ કેમ્પમાં ડાયાબિટીસ અને બીપીની ચકાસણી 145 જેટલા લોકોએ કરાવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે. ખુશ ખબર, ખુશ ખબર, ખુશ ખબર.
કચ્છ, ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવી મા આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે. તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે. તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો. સ્થળ નખત્રાણા વિરાણી રોડ, દર્શન કિરાણાની સામે, નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં. કાંચીભાઈ ચૌહાણ. સંપર્ક નંબર 98 791 22 352.